ભાવનગર ચિત્રાજી આઈડીસીમાં બની હુમલાની ઘટના। ચિત્રાજી આઈડીસી વિસ્તારમાં જીવલેણ હુમલો। અમૃત બેકરીના માલિક દિનેશ અનિલકુમાર પમનાણી પર પાઇપ વડે હુમલો ફેક્ટરીની બહાર ગેરકાયદે કેબિન મૂકવાને લઈને થયો। દાદાગીરીનો વિરોધ કરતા માલિકને બનાવ્યો નિશાન। અભિજીતસિંહ જાડેજા સહિત 4 શખ્સોએ કર્યું હુમલાનું ષડયંત્ર। દિનેશભાઈના જીવ પર કરાયો ભયજનક હુમલો। ઘટના બાદ વિસ્તારમાં દહેશતનો માહોલ। પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસમાં જહેમત। રિપોર્ટર વિપુલ ગોહેલ, સંજય રાવલ સાથે એસબી ન્યૂઝ ભાવનગર। કુમાર મિલકીરામ પમનાણી ક્યાંથી આવો છો ને શું બનાવ બન્યો? જીઆઈડીસી ચિત્રામાં અમૃત બ્રેડ નામની અમૃત બેકર્સ નામની ફેક્ટરી છે, ત્યાંથી આવ્યો છું। શું બનાવ બન્યો છે? મારી ફેક્ટરીની બહાર અભયભાઈનો ગલ્લો છે અને એ લોકો ત્યાં રોજ રાત્રે દારૂની પાર્ટીઓ કરે છે અને અમે એમને ઘણી ફેરી સમજાવેલ કે ભાઈ બંધ કરી દો પીવા ખાવાનું અહીંયા, કે તમારે જે તે આવીને અહીંયા દારૂ પીવે છે અને ગાંડા કાઢે છે અને અમારી યારે ખોટી મગજમારીઓ કરે છે। તો એ કે એ અમારો પ્રશ્ન નથી, તમે બેકરી બંધ કરીને ભલે વ્યા જાઓ, ફેક્ટરી બંધ કરી દો, પણ આ અહીંયા ચાલુ જ રહેશે। શું નામ છે દુકાનનું? દુકાનનું નામ તો ખ્યાલ નથી, પણ અભયભાઈ નામ છે, એમના પપ્પા અને એ બે બેઠે છે અને આજે કોઈક 3 અજાણ્યા વ્યક્તિઓ બી હતા। આજે શું બનાવ બન્યો? આજે સવારે હું ઘરેથી આવ્યો ને ત્યારે મેં ઉતરીને ગાડીમાંથી એમને સમજાવવાની કરી કે ભાઈ કાલે રાત્રે પાછી ત્યાં ફેક્ટરી દારૂની તમારી ગલ્લા ઉપર દારૂની પાર્ટી હાલતી હતી અને તમે કાં તો આડાશ મૂકી દો ગલ્લા આગળ, કાં તમે એ બંધ કરાવી દો, કાં હું પોલીસને ફોન કરું। એ કે તમે પોલીસને ફોન કરો તો સારું, અમે તો કાંઈ અમારે ઓલામાં ન આવીએ, તમે ભલે કરો અને આ ચાલુ જ રહેશે, તમારે કરવું હોય તો કરો, ફેક્ટરીનો ધંધો અહીંયા ન કરવો હોય તો બંધ કરીને વ્યા જાઓ। તમારે શેની ફેક્ટરી છે? બ્રેડની, અમૃત બ્રેડની। એ લોકો કેટલા લોકો મારવામાં હતા? 5 જણા હતા। શું નામ છે? એક ભાઈનું અભયભાઈ નામ છે અને બાપા હતા અને 3 અજાણ્યા શખ્સો હતા। હથિયાર શું હતા એમની? ધોકા ને પાઇપ હતા।